બધા જ મિત્રોને મારા વલાવ જય માતાજી। આપણી ગાડીમાં આજ પહેલી વાર છે ને આ ટાયર ખુલ્યું જોઈ લ્યો, અને જે કે પહેલી વાર લાગ્યો આવું ચાલુ જ રહીએ। પણ હમણાં લગભગ 4 મહિનાથી આપણે માતાજીની દયા હતી, કંઈ ઉપાધિ નહોતી એવી। એક બેક મારતી તો ટાયર બાયર ખોલી નાખ્યું। હવે એક ટાયર ચડાવ્યું હતું, એ ટાયર મને ફાવ્યું નહીં, જૂનું લીધું હતું, અપોલોનું હતું તો કાઢે એ દેખાતું હતું સારું આમ નકશી બક્ષીને બધું, પણ જે હવા પુરાણી ને તે ચીરો નીકળો। મેં કે ભાઈ આ કાઢ માર નહીં હાલે। પછી જો આ MRFનું બીજું લીધું, હવે એ ખોલે છે, આ કાઢીને પાછું ઓલું ફિટ કરીશું સાજીદભાઈ। બાકી આપણું ટાયર જોતા આ ઉનાળામાં હાલતું હોય ને બગડાસાટી જ બોલે। આ ઉનાળો તો નથી પણ આજ તડકોય થોડો ખારો હતો અને ગાડી એકલધારી આવેલી ને એટલે આ ટાયરનું નક્કી કર્યું। પછી એ મારે 6000 રૂપિયા કહે છે પણ હજી સમજીને દેવાના છે એને। એ આ બિચારો નીકળે મોરામ ને ડર તો મારા વાલા મોરો નવો કરી દેવો પડશે તારે। હાલો અમારા સાજીદભાઈ કામે લાગી ગયા પાછા બીજી વાર। સાજીદભાઈ એમને अरे कोई नहीं, ये हरमाई है छोकरो थोड़ा कि मेरा शकल मत दिखाइए। हाँ चलो ये दिखाता हूँ, मेरी बात सुनिए, सिर्फ आवाज़ लूँगा। दूसरी बार ये खोल के लगाने में कैसा लग रहा है? मेहनत पड़ रहा है, पंचर वाला है, बहुत ज़्यादा मेहनत चलता है और इसमें जो है भाव सब पैसा कम देता है, इस सब का रेट बढ़ना चाहिए। कम से कम जो है इसका प्राइस होना चाहिए। अच्छा जी, क्योंकि गाड़ी वाले सब आते हैं तो कहते छोटू इतना नहीं इतना पैसा लेते हैं, लेकिन मैं कहता हूँ कि इसमें जितना मेहनत होता है ना बहुत मेहनत होती है और ये काम में रिस्क ज़्यादा है। कोई ठीक नहीं कब किस वक्त फूट जाएगा मर जाएगा कोई नहीं जानता है। हेलो भाई, अब आ भाई नु जो आ मोबाइल नंबर ये आपका ही है ना? वो दूसरे का, वो मत तो मोबाइल नंबर बिल में है, मैं बिल में बताऊँगा। चलो आनु बिल देखाड़ी तमने। आनो एड्रेस वटामन चौकड़ी से, वटामन चौकड़ी, वटामन चौकड़ी। वटामन चौकड़ी ये वटामन चौकड़ी से कितना पहले है ऐसा? 10 किलोमीटर आगे। हाँ 10 किलोमीटर आगळ है भाई वटामण थी। गमे मन आवो जो आ पंप है, पंपनी પડખે જ છે આગળ બિલમાં હું તમને એનો એડ્રેસ દઈશ। છોકરો નામી કામ કરી દે તમને જોઈને મેં ના પડી વાં આગળ ટાયર લગાડવા જતો હતો પણ કટ જોઈ ગયો ને મેં કીધું ભાઈ આ મને નહીં હાલે એટલે એની મેં બિચારા કીધું તો હું બીજું ટાયર દેખાડું તમને। હવે આ પાસે આમાં રિંગ કાઢી હવે કવડી મહેનત જોવે નહીં, આમાં રિંગ કાઢીને બીજામાં નાખીએ હવે આ MRFમાં। હાલો ભાઈ હાલો ભાઈ, તો ઓલા બધા હું કહેતો હોય ઓલ સેટ એટલે એ બધું રેડી એમ ટૂંકમાં બધું સેટ કરી લીધું। તો ચાકા જેવી આ 3 ફાંકીઓ બનાવી લીધી, એ તો બિસ્તરા હતા એમનેમ જ રહે। વાગ્યા રાતના 10:30, હજી આપણે વટામણ જ છે બરાબર। આગળ ટાયર બાયરને બધું ફિટ કરી નાખ્યું। ઓલા છોકરાનો હું તમને નંબર દઈ, કામનો છોકરો છે, એનું બિલ જે બનાવ્યું મારું બિલ, એ બિલે હું તમને વિડીયોમાં આગલી ક્લિપમાં હું 10:30 વાગી ગયા એટલે હોટલ ઊભી રાખી જમવાનું છે મારે। લગભગ હું તમને ખબર છે કે વધારે પડતો નાઇટમાં ડ્રાઇવિંગ કરતો જ નથી, હું લગભગ હુઈ જ જાય। તમને દેખાડી દઉં બરાબર કે ભાઈ આ રીતનું એની બિલ બનાવ્યું હતું ને આ ટાયર નાખ્યું હતું। મેં તમને ટાયર તો દેખાડ્યું જ છે, એ છતાંય બીજી વાર સવારમાંય દેખાડી તમને હું। બોલે હાલો ભાઈ આગળ આગળ મળીએ આપણે ભાઈ તારાપુરા ઘરે અહીં ખાવા ઊભા રહ્યા। ટાઈમ આઉટ થઈ ગયો તો હોટલ બળદેવ ચોટીલાવાળા। હવે તમને વસ્તુ બતાવો, અમે એની જ છે હોટલ બલદેવ। 2 હોટલ હામ હોય, એક ઓલી સાઈડમાં એક કાનીકોરા।
આપણે ટાયરું ચેક કરી લીધા બધા, બધું વેલ ઓકે છે ભાઈ. મને તો ઉપાધિ થઈ ગઈ કે રાજુભાઈ કેમ પૂછીએ ઔરંગાબાદ. પાછો હું તમને ઓલે હજી મહેમાનવાળું જે છે ને એ મહત્વનું છે. હું તમને એનો પાઠ કહી આખો વિડીયોમાં પાઠ કહી આ ગયા, આખો પાઠ કહી તમને. જોઉં જઈ પરણાટી બોલાવતા હોય, કંઈ ઉડાડ નાખે ને કોઈ ખબર ના હોય. હાલો મારા વાલો, ખાવાનો કંઈક સીન દેખાડો તમને. બલદેવ હોટલમાં કઈ રીતનું જમવાનું આપે છે જો ભાઈ. લાડવા કંઈ ઘટે, કેટલી જાતના હે. નાની કોરાજી બીજું હોય. થાળી ખાલી પીડી આગળ આવે આવવા તો દિયો, દેખાડો હજી તમને. બળદેવ હોટલ ભાઈ, કાંઈ ના ઘટે. આમાં અમારા વાલા જો હાથના હે બધા. હું તમને ગણાવવા જાઉં તો બધું આમ ગણાય નહીં એટલું બધું હે. તમે જોઈ લ્યો તમારી રીતના. મરચાં હે, બીડ હે, ટમેટા હે, કાંદા હે, કોબી હે, બીજા કંઈક બોગડું આવ્યું છાસનું. બરાબર, હજી દૂધ આવી ગઈ. આ જો લહણની કરીનું અથાણું છે, અને આ ગુંદાનું જ છે. ગુંદાનું છે પેલું, હા એ કંઈક લાગે ગુંદાનું નથી, પણ આ કેળાનું છે, કેરીનું છે, વા કંઈક બીજું છે. આપણે થોડું થોડું બધું લીધું આગળ. હજી શાક આવ્યા નથી, ખાલી સ્લાડમાં જ પેટ ભરાઈ જાય ને એવી મજા આવે એવું છે. એટલે તમને કહેતો હતો કે આ બલદેવ જોઈ લ્યો સ્લાડ. જો ભાઈ આવી ગયા શાક, ટમાટર, સેવ ટમાટર, આપણે શું કહેવાય સરકારી મગનું છે, રાયતું, ઢોકરી. અને આમાં હું તમને કહેતો હતો ને, આ લહણની કઢીનું જ છે અથાણું. એક નંબર. મેં આગળ લુખું ટેસ્ટ કર્યું, બહુ મજા આવી. જાની ઉપર રાખી દીધું. બાકી રોટલી બોટલી ચોપડીને જો કંઈ ઘટે જ નહીં એવું કરી દીધું. તો ભાઈ આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણું સવાર ક્યાં પડ્યું? કાલ તમને જે બળદેવ હોટલ દેખાડી હતી ને, અરે એક અહીંયા છે અને એક આ સાઈડમાં. બે સાઈડમાં છે, બે હોટલનું છે આમ સામે. કાલ તો ભાઈ બહુ હેરાન થઈ ગયા. તમને ખબર છે, આ વિડીયો અપલોડ થઈ ગયો હોય, આવી ગયો હોય, તમે જોતા આવ્યા હો કદાચ. 2 દી મહારાષ્ટ્રમાં પૂગવા નથી લાગતા, 2 દી મેં ગુજરાતમાં કાઢી લીધા. હાલો હવે મારા કાપીને આજતા બોર્ડર ક્રોસ કરી જ નાખવી છે. ઘાટના વ્યૂ તમને આજતા લગભગ જોવા નહીં જડે, કારણ કે બોર્ડરે પૂગતા પૂગતા જ હાંજ પડી જાય. હજી આપણે તારાપુર પાસે છે અહીં. હાલો ભાઈ, ફટાકથી મારા કાપી અને માતાજીને પ્રાર્થના કરી કે આવા વિઘન કંઈ ના નડે તો સારું, જેમ કાલ તમે જોયું એમ. હા તો ભાઈ આપણે જો અહીં બેઠા હતા, આપણી ગાડી. વારે વાહ, કેમ લાગે બાકી? જોતા મજા આવે ભાઈ, પણ આને પુગાડવી ઓહમી છે. હવે બીજા હતા આપણા, જે હું તમને કહેતો હતો, બીજા મહેમાન આવે આપણા ભેગા. આવી ગયા જો રાકેશભાઈ ફૂલ મોજ. હા, ક્યાંથી આવો ભાઈ? નડિયાદથી. જો રાકેશભાઈ આવી ગયા ભાઈ. ફૂલ મોજ કરવાની છે હવે. હા, છેટ ઔરંગાબાદ સુધી આપણા ભેગા આવવાના છે ને પાછા રિટર્ન ક્યાં સુધી? પોરબંદર. ત્યાં તમારા હું કોણ રહી? આપણા ભાઈબંધ છે ત્યાં. બરાબર. પોરબંદરમાં કોણ? આપણા ભાઈબંધ જ છે, રાજસ્થાની કાકા. હા, એવું છે. હાલો ભાઈ, ચા પાણી કરીને હવે મારા કાપી એમ બે ભાઈઓ. સુરેશભાઈ આવી ગયા ભાઈ આપણા. એ ગાડી પડી. હવે જે ઓલા અલ્લુ અર્જુને જે ઓલા ચોખા ભર્યા હતા ને, ચોખા હજી એમનેમ છે ગાડીમાં.
હવે સુરેશભાઈ એમ કે ચકલા નાખી દેવા, શું કરવું? તો કાઢ લઈ, પાકું ને? હાલો જો આ ટેણિયું જો, આ ટેણિયું કેવું રમે મજાનું. ઓલા ભાઈને કહું ને બાજુમાં બેઠા એને ત્યાંથી બાજકું ઉપાડી જાય. મારે તો જે ઔરંગાબાદથી આવતા વાર લાગીએ ત્યાં સુધી બગડે ને ગાડી એ બગડે, ઊધી બુધી નાન તેન આવી જાય, એના કરતાં એ કાઢી નાખવું સારું. કા બરાબર ને સુરેશભાઈ? આપણે ભાઈ જો આપણા મિત્રની હોટલે મમાઈ મુરલીધર નારગામ પાસે. હવે બીજા મહેમાન આવે છે, એ તો લગભગ ગોળી નથી પાવાના, આવે જ છે, તારા પર પૂગી ગયા. આપણે એની વાટ જોઈને બેઠા અહીંયા. આ ટાયર નવું નાખ્યું હતું આગળનું, એકદમ જોઈ જશે ભાઈ. ગાડી કંટ્રોલ કરી મારું મન જાણે, કારણ કે મારે અમુક ફુગ્ગા ના આવે, અમુક ફુગ્ગા કહેતા હોય, અમુક લીપ કહેતા હોય. મારે આખું સ્ટેરિંગ આ બે ટાયર ઉપર થતું હોય, જો આ બે ઉપર. હાલો રાકેશભાઈને આવવા દો, પછી મળીએ. અને સુરેશભાઈ બેઠા ખુરચીમાં, હાલો ત્યાં જાય. જો ભાઈ અલ્લુ અર્જુનનું બાચકું આ ભાઈને આપ્યું, એ જાય છે મમાઈ મુરલીધર હોટલે લઈને. અને આના પૈસા હે હોટલે દઈ દઉં છું. હોટલેથી નહીં, મારે તારી પાસેથી જ જોઈ. આ મંડીનો માલ હે. જવા દે બિચારાને, એ ખોટી મજાક કરતા હતા. આઠ વારે વાહ, જોઈ લે બાચકું ચડાવ્યું. વાહ, આપણે ડંગણું ચડાવતા ને એમ બાચકું ચડાવી લીધું હોય ને. જો ભાઈ ખેડૂની મોજ, ખેતરમાં જો આ છાણ ખાતર કહીએ આપણે, ખાતર છાંટે. અને આ બાજુ આમ જો ડોહીમાં બિચારા ને દે હે, જો અહીંયા કુંડી પાસે. બાકી ડાંગરની ખેતી થઈ એક નંબર. ટોલ નાકે ભૂગ્યા હતા અહીંયા આપણે વરે થયું, આ જોયું ઊભી રાખી ગાડી. બાકી આપણા રાકેશભાઈ ઊભા છે અંદર, ઊભા નથી પણ બેઠા છે. રાકેશભાઈ મોજમાં ને? હા તો વાંધો નહીં, હાલો હાલો ભાઈ, હાલો ભાઈ નીકળી આવે ધીમે ધીમે. આપણે પૂજા છીએ ભાઈ વાસદ, જોઈ લ્યો કેમ. બાકી આ લાઈનમાં 3 પીડ્યા જબરા જનાવર, એક એકમાં એક પંખુડી. એ વાંથી ચડ્યા, ટાંગા બાંગા ચેક કરે છે અમારા રાકેશભાઈ, સબસ્ક્રાઈબર ભાઈ અમારા. એ કે ફરવા આવું, મેં કીધું હાલો. એ જોઈને કે ખટારાન ડ્રાઈવર હોય, કેટલીક મુસીબતીનો સામનો કરતો હોય, કેવી કીને આમ તકલીફો આવતી હોય ને ખબર પડે ને. રાકેશભાઈ જોયું ને? હે આ જેટલા ટિકિટ વગરના હે ને ચડ્યા ને એ બધાને તમારે કાઢવાના છે. હા એટલે બીજું કોઈને કાકરા, ઓલા કાકરા ગરી ગયા ને કાકરા કાઢે છે. હાલો ભાઈ, બાકી બધું રેડી છે. રોડ એમ ખાવા મોકરા ને જેમાં આમાં બેટ દડે રમ્યો હોય ને તો એવી મજા આવે. હે રાકેશભાઈ તમને કહું ક્યાંય ગયા? હાલો હવે એનું કામ કરવા દે, આપણે નીકળી. બાકી આમાં બેટ દડે ખરેખર રમવાની મજા આવે. છોકરા ગલીઓમાં રમતા હોય તો આને આવું જડ્યું હોય તો હું મૂકે કંઈ થાર આવી. ભાઈ ભાઈ જો ભાઈ આ બિચારા માણસની મહેનત જો. કયું નો અહીંથી પ્લાસ્ટિક ઉપાડે છે એ હું જો સામે વાં ગ્રીસ કરવા જો અહીંયા હે ને ઊભી રાખી હતી ગાડી, હું જોતો તો એ અંદર ગરી ગરી નાખા પ્લાસ્ટિકના બાટલા. એ આપણે ફેંકી દઈએ ને પ્લાસ્ટિકના બાટલા રોડ ઉપર ગમે એમ જોઈ બધા વીણે છે. દેખાય જો રહ્યો
તો આ બધા વીણી વીણી નાખો કોથરો ભરીને એમાંથી 2 રૂપિયા 5 રૂપિયા છોકરો બિચારો કમાહે. હા તે વાંધો નહીં મારા ભાઈ, આવી રીતના કચરો નાખતો જ જવાનો, એટલે આવા છોકરાઓને થોડીક મહેનત આનું વળતર મળે, એને રોજી રોટી આયલા કરે એમ. કચરો ગમે ત્યાં રોડ ઉપર નાખી જ દેવાય, હું તો એમ જ કહું. જોતા ઢગલો કરે ને જો લઈને આવ્યો જોઉં, જો આ બાટલા એના હાથમાં જોઉં, જો જો વળી બાચકું ભરીને આગળ કવડું બાચકું ભર્યું એની. આપણે ભાઈ જો પલસાણાથી હે ને પાછા એક્સપ્રેસ ઉપર ચડાવ્યા હે ને, જો ઓલો જાય ને કામરેજ સુરત જાય છે એ રોડ ઉપર ના જવા દીધા. પોલીસવાળા ઊભા હતા ત્યાં, અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ને જી, આની ઉપર પાછા ચડાવ્યા છે. વાપી વરાવને ને જે મુંબઈ ને જવું હોય ને એ બધાને. હવે આ બ્રિજનું કામ, ઓલું આ બ્રિજ થયો ને એના હિસાબે આ વસ્તુ બની છે, આ જોઈ લ્યો. એટલે લગભગ સુરત થઈને જવાતું નથી. અને સુરત મારા વાલાવે ફટકોય થઈ ગયો હે. વાહ, એ ટોલ નાકા બંધ છે તો તા મેળ આવી ગયો. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં. અમારા ઉસ્તાદ જો અહીંથી વરણ મારે. હા, હાલો ટોલ નાકું બંધ છે તો ડાયરેક્ટ પલસાણા, ટ્રાફિક બ્રાફિક બધું બંધ. વારે વાહ, આ પેલા કરી નાખ્યું હોય તો. હાલો ભાઈ, ટોલ નાકું બંધ છે હો ભાઈ મારા વાલાઓ. આ બાજુથી અટાણા ભાઈ કોઈ આવતા હોય ને, ગમે ડ્રાઈવર ભાઈઓ આપણા, તો તમારું કામરેજ વાળું ટોલ નાકું બચી જાય અને ટ્રાફિકમાંથી મુક્તિ મળી ગઈ. આ ડાયરેક્ટ હજી મને ખબર નથી, પણ મને એમ કીધું કે પલસાણાથી ઉતરી જાય એમ, એટલે સીધા આપણે નવાપુર વ્યારા થઈને જ્યાં બધા લાઈનમાં જ ઊભા. નકર આ રોડ બંધ હતો. કામરેજ વાળું એક ટોલ નાકું તો બચ્યું ને, ટ્રાફિકથી છુટકારો, બીજું હું. હાલો ભાઈ, મળી આગળ આગળ. આપણે ભાઈ ખાઈને આવતા રહ્યા. જો આ રહ્યા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. ખાતા હતા અહીંયા કંઈક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે પલસાણા. આને ટેસ્ટ ઓફ ભરૂચને મેં બધી જગ્યાએ ચેકતા કરું છું. આનો 1-2 જ શાકમાં ખાલી ભરૂચનો ટેસ્ટ આવે છે, બાકી તો બધાનો અલગ જ આવે છે. મિક્સ વેજને તમે બધું મગાવો ને તો ઓરિજિનલ ભરૂચમાં જે બને છે ને એ જ ટેસ્ટ મળે તમને બધી જગ્યાએ. આ પડી આપણી ગાડી. હાલો ભાઈ, આપણે ખાધું એટલે જીરીક વાર આગળ કલાક તો લંબાવીને જ છે. આમ હો શું થયું? પણાટી બોલાવતું આવી. હાલો, આપણે નવાપુર બોર્ડરે જવાનું છે. કલાક તો એમાં લંબાવી જ પડીએ, કારણ કે ખાધા પછી 10 જ મિનિટમાં મને ઘેન ચડે. હાલો ભાઈ, મળ્યા આપણે આગળ. આપણે હવે પાછા થઈ ગયા એકલા. ફાઇનલી ભાઈ આપણે પૂગ્યા નવાપુર બોર્ડર. જામ લાગ્યું છે બરાબરનું, કાંઈ ઘટે નહીં એવું. આની ખોરાય જામ લાઈન લાગી, આ ઓલી લાઈન આની ખોરા, પછી ઓલી બાજુ 2-3 લાઈનું છે હજી. હવે કાલે ભાઈ તમને નવા નવા ઘાટના વિડીયો જોવા મળીએ બીજા ભાગમાં. તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ કરીએ. તો બધા જ ભાઈઓને મારા વાલા જય માતાજી.